રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એકવાર રોડ રસ્તા અને પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ નગરપાલિકા ખાતે આક્રોશ વ્યક્ત કર્યો છે। ઉપલેટામાં નગરપાલિકાની બેદરકારી અને અનિયમિત કામગીરીને લઈ શહેરની જનતા ખૂબ જ પરેશાન છે। આવા બનાવો દરેક વોર્ડમાં કાયમ બને છે અને હજારો વાર દરેક વિસ્તારના લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે, પણ ઉપલેટા નગરપાલિકા જાણે પોતાની ઘરની મિલકત હોય તેમ વર્તી કોઈ પણ નાગરિકને જવાબ આપતી નથી કે જવાબદાર અધિકારીઓ કોઈ વ્યક્તિનો ફોન ઉપાડતા નથી। હાલ ચોમાસાની ઋતુ શરૂ હોય, અનેક જગ્યાએ અને અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ અને પાણીની સમસ્યાને લઈ લોકો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે ફરી એકવાર ઉપલેટા શહેરના વોર્ડ નંબર 7ના રહીશો દ્વારા પીવાના પાણી અને રોડ રસ્તાને લઈ ઉપલેટા નગરપાલિકા ખાતે મહિલાઓ સહિત હલ્લાબોલ કરી આક્રોશ ઠાલવ્યો હતો અને જવાબદાર તંત્રને તાત્કાલિક ધોરણે તમામ સમસ્યાઓ હલ કરવા રજૂઆતો કરવામાં આવી હતી। હાલો, મારું નામ ઉષા બારિયા છે। હું અશોક વાટિકા સોસાયટી વોર્ડ નંબર 7માં રહું છું। આ બધી જો અમારી સોસાયટીની બૈરાઓ છે। આજે 10 દિવસથી ઘરે પાણી નથી આવ્યા। રોડ રસ્તાઓ એકદમ ગાળા ખીચર છે। છોકરાઓ હાલી નથી શકતા, સાયકલ લઈને સ્કૂલે નથી જઈ શકતા। તો અમે અહીંયા આવ્યા છીએ તો આજે એકમત થાય અમને જવાબ આપે। કોઈ જવાબ આપતું નહોતું। ફોન કરીએ તો કોઈ ફોન ઉપાડે નહીં। ગાડીમાં જોવા આવે ખાલી માઇનોરી, ખાલી એની પૂરું કરવા પડતું કે ગાડીમાંથી નીચે પગ નથી મૂકતા। કોની પાસે જાય? અહીંયા આવ્યા છીએ કોઈ પણ કેટલી વાર અમે 2 કલાક અમારી ફાળવી, ત્યાર પછી લોકો આવ્યા અને હવે અમને આશ્વાસન આપ્યું છે। હજી થાય ન થાય એની કોઈ અમને ખબર નથી। એટલે આગળ અમે સરકારની માંગ કરીએ કે આગળ તમે આવી રીતના જે પબ્લિક આમ જનતા છે એની માંગ લ્યો તમે, ત્યારે કંઈક આગળ જોવો કે આ જનતા ક્યાં જાય, શું કરે, કોને કહે। આજે જો આજ પ્રમુખના હોદ્દે બેસી જાય તો એનો હક છે, અધિકાર છે, અમારું ધ્યાન રાખી શકે। એનો મતલબ એ નથી કે એ લોકો અમારી ઉપર ધ્યાન ન દે। અમે એવું ઈચ્છીએ છીએ કે આ આમ જનતા ઉપર જોવો થોડું અને આમ છોકરાઓને પાણી, રોડ, રસ્તા એ બધું એના તકલીફ દૂર કરો। સરફરાઝ કોડી, ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।